પાટણ નજીક આવેલા શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી પારેવિયા વીરદાદા મંદિર ખાતે મહાવદ પાંચમના પવિત્ર દિવસે વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજા અર્ચના સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં ગરકાવ થયું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ખાસ મુંબઈથી પધારેલા પ્રકાશભાઈ શાહ પરિવાર દ્વારા દાદાના શિખર પર ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે ધજા ચડાવવામાં આવી હતી। પ્રકાશભાઈનો પરિવાર વર્ષોથી આ દિવસે પાટણ આવી દાદાની વિશેષ પૂજા વિધિ અને આરતીનો લહાવો લે છે। આ પ્રસંગે પ્રકાશભાઈના પુત્ર મિહિરભાઈ શાહે પોતાની જિંદગીમાં બનેલા એક અદ્ભુત ચમત્કાર વિશે વાત કરતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમણે જણાવ્યું હતું કે એક ભયાનક અકસ્માતમાં મારા બંને હાથ કામ કરતા બંધ થઈ ગયા હતા। દેશ વિદેશના નિષ્ણાત ડોક્ટરોની સલાહ લીધા બાદ પણ પરિણામ શૂન્ય જ હતું અને ડોક્ટરોએ પણ હાથ સાજા થવાની આશા છોડી દીધી હતી। પરંતુ પારેવિયા વીરદાદાની અતૂટ શ્રદ્ધા ફળી અને આજે હું મારા બંને હાથે તમામ કાર્યો કરી શકું છું। અમારા પરિવાર માટે દાદાની કૃપાથી જ દિવસ ઉગે છે અને આથમે છે। દાદાની વર્ષગાંઠ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। અનેક ભક્તોએ દાદાની કૃપાથી તેમના દુઃખ દૂર થયા હોવાની શ્રદ્ધા પણ વ્યક્ત કરી હતી। પારેવિયા વીરદાદાના મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ પૂજારી પ્રભાશંકર દ્વારા દર્શન પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓનું સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। અમે લોકો પારેવિયા દાદાને બહુ માનીએ છીએ વર્ષોથી। મારા દાદાના ટાઈમથી એના પિલ્લાના ટાઈમથી અને મારા લાઈફમાં એવા એક્સપિરિયન્સીસ થયા છે કે નાની ઉંમરે એક નાનો એક્સપિરિયન્સ કહીશ કે નાની ઉંમરે મારા બે હાથ એક્સિડન્ટમાં ઓલમોસ્ટ ક્રશ થઈ ગયેલા। અમેરિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા બધાના ડોક્ટરોએ કીધેલું કે આનો હાથ ક્યારે નહીં ચાલે અને દાદાના આશીર્વાદથી આજે હું બે હાથથી લખી શકું છું। So that is God's grace. એટલા બધું આવી ગયું। અમારો દિવસ ચાલુ થાય છે દાદા સાથે અને દિવસ પતે છે દાદા સાથે। દર સાલે એટલીસ્ટ 45 ડેઝમાં એકવાર આવવાનું મારે।